રામ 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 જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 6/8/2024. અત્યારે જો હવારમાં વરસાદ નામી આવી ગયો. બાપુ ઓલી વરામણમાં દવા બાકી હતી, દવા છાંટવા ગયા હતા ને ઉનેમાં ગયા હતા, બીજ હતી એટલે નિવેદ કરવા પાછા ગામમાં આવતા હતા ને ભીંજાઈ ગયા એવું રેડું આવ્યું ને હજી છાંટા ચાલુ હોય. જો આપણે રોડમાં બધા પાણી થઈ ગયું. હજી તો આપણે 2 ઉથલ જ વહીરા હતા બાપુ. 2 ઉથલ એટલે 4 પાટલા, એક ઉથલ વહીરા હતા, 2 નહીં, એક ઉથલ વહીરા હતા ને પાછા ઓરા આવતા હતા ને ઉથલ વરી તો વરસાદ આવ્યો તો અહીંયા પંપ મૂકી દીધો. અને હવે અત્યારે છટાઈ એમ નથી કેમ કે રેડા ચાલુ રહીએ. બપોર પછી જોવાય શું થાય છટાઈ કે નહીં. અત્યારે જો પંપ ને બધું હે ઉમરું પડ્યું છે ઓલી વરામણે એ લેવા જવાનું છે દવા અને પંપને. બાકી માલનું ખળ વાટવાનું છે, બાકી દવા છટાઈ એમ નથી આજે. તો બ્લોગ પૂરું જોજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વાગ્યા છે અત્યારે 11 મિત્રો અને હવે એવું લાગતું નથી વરસાદ આવે. બાપુ કે અત્યારે આપણે છે ને દવા છાંટવા માંડી પાછી. અગર હવે દવા છાંટવામાં આટલી વાઇટ જો હું તો છટાશે નહીં ઘડીકમાં. બાકી જો આમાં આપણે 2 દી પહેલાં દવા છાંટી હતી, કાલ ને ઉલેદી. આમાં જો વડો હાંબો મોરો પડવા માંડ્યો હોય ને ઝીણકો હાંબા જો હવે પીરા પડવા માંડ્યા છે ને મોરા પડવા માંડ્યા હાવ. ને અત્યારે આપણે ઓલી વરામણમાં દવા છાંટવાના છે. બાપુનો પંપ સામે પડ્યો હોય ને હું આ પંપ લઈને જાઉં હું. હવે હું ગયો તો ગામમાં થઈ ગયો પાછો ને હવે જાઉં જો બધો હાંબો જો મોરો પડવા માંડ્યો છે. બીજું બધું ખડ ને હાચી મેન આપણે 2 દી થયા છાંટીને ને આપણે જઈએ આપણે ઓલે હેઠે દવા છાંટવા. ત્યાં તો પંપ ભરીને જ જતા અહીંથી કાઢીઓ હોય ને કાઢીએથી પંપ ભરી લેવું. હાલો ફટાફટ જઈએ. તો અત્યારે જો આપણે એક પંપ ભરીને છાંટી દીધો મેન બાપુ. હજી આ કાઢીઓ કેવો આવેલો જાય, આ બધું વાવનું રેતનું ને એનું પાણી આવે છે ને યારનું ને બધું અહીંથી આમ કાઢીએ નીકળે ને આ કાઢીઓ આખો ભર્યો છે. ત્યાંથી આપણે પંપ ભરી લઈ અને દવા એને નાખી લઈએ. અહીંથી પછી ટૂંકી વરામણ છે એ ઓલો થાંભલા લગન જવાના છે, ઓલો પેલો નહીં બીજો હોય ત્યાં લગન. આમાં બહુ વાર નથી લાગતી અને આમાં ખડે બહુ ઓછું છે. જો પાટલામાં તો ક્યાંક કોક ખાંબો ઉઠો, જે મહેનતા હાયરુમાં જ વડો ખાંબો હોય એ ઘેરો જ છે, બહુ જાજો નથી. આમ ઘેરે ક્યાંક ખડે. તો હવે આપણે આમાંય છાંટી જાય. ઓલી આપણે કટકીની માંડવી એમાં હજી જોવા નથી કે કેવું ખડે, પણ એમાં ખાંબો તો ક્યાંય દેખાતો જ નથી. જાઉં પછી જોવા હજી વાર છે. પહેલાં આપણે જે આ વાડીમાં છાંટ્યું એ ફટાફટ છાંટી લઈ. પંપ 2 ભરાઈ ગયા અને પંપ તો એમને ચડાવવા પડે એકબીજાને. હું તો ચડે નહીં, કોળી અહીંયા હે ને કોળી હોત તો ભારી મજા આવે ચડાવવા. માં એવા હે હેઠો વાટવા માલ હતું અને હું બાબુ છાંટ્યું અહીંયામાં દવા. હલો ફટાફટ મંડી છાંટવા. તો અત્યારે જો આપણે જોવા જઈએ હોય દવા છાંટવાની જરૂર ક્યાંક લગન હે વાડીમાં અને કટકીમાં છે કે નહીં. આમાં જો ઝીણો હાંબો નામી પાછો ઉગ્યો છે. આમાં તો બધામાં છાંટવાની જરૂર છે જ. પાટલામાં નામી ઝીણો હે અને હાયરુમાં છે જો તમને દેખાય છે. અહીંયા તો હજી આ હેડે તો પાણી આવેલું છે ઓલા કાઠિયાનું સામે, માંથી આમ પાણી આવે છે આવેલું છે. અહીંથી ઓલા કાઠિયા નીકળી જાય જ્યાં આપણે દવાને પંપ ભરી હોય ને ત્યાં. અને આમાં જો નામી પછી આમાં પાણી આવેલું છે ને એમાં ઉડું નથી કંઈ. આપણે સીધા કટકીમાં જોવા જઈએ હોય ત્યાં કેવું છે છાંટવું કે નહીં. બાપુ એમ કહે થાંભલાની અનુકમ કટકી કોરા 2 પંપ છાંટવાને. બાકી આમાં તો છે હમૂરી છે, બાકી એવું કહે નહીં. આમાં ખડ આ બહુ નડે એમ નથી. ઓલું તમને દેખાય ત્યાં વેલડી જેવું હોય, વેલડીમાં તો આપણે ગણ જ નથી કરતી. ત્યાં એક વેલડીનો ઘેરો હોય જ્યાં તમને લીલકાય નહીં. બાકી હે હમૂરી બહુ નડે નહીં ઉપાડવું, કેમ કે એ તો પછી ઉપડી જાય. માંડવીને અવળું નુકસાન ના કરીને પાયડું અવળી ના હોય. નડે તો મેન આ હાંબો જ, બાકી કંઈ નડે નહીં અવળું. આંબો પાયડું બહુ ને એટલે માંડવીને નુકસાન કરે. અહીંયા હજી પાણી ભર્યું છે કટકીએ. હવે આ કેદી સુકાય આમને આમ પવન ગયો તો સુકાતા વાર નહીં લાગે, પણ પાછા રેડા ચાલુ રહીએ ને એટલે ઘડીકમાં સુકાતું નથી બહુ. બાકી જો અહીંયા હજી પાણી ભર્યું. તો વાગ્યા છે અત્યારે 12:30 મિત્રો ને. હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો હોય, ખંડની પારીએ લેતી જવાની છે ઘરે જઈએ એટલે પંપ અહીંયા મૂકી દીધા છે. હજી છાંટવાની બાકી છે. આપણે છાંટતા જો અહીંયા લગન પૂગ્યા હોય, આ લગન અહીંયા લગન પૂગ્યા. અહીંથી બધું છાંટવાનું બાકી છે. આ પાટલેથી આમ છાંટવાની દેવાને નિશાની કરી નાખીએ આપણે. અને આમ આપણે ઓલે કટકીમાં છાંટવાની જરૂર નથી, બહુ એ નહીં. બાકી આમાં આપણે થોડીક પટેલા છાંટવી જોઈએ. 1 પંપ 4-5 પંપની પટેલા પડી છે એ આમાં આવી જાય ને. બાકી હજી 8 પંપની સાચી મેન પડી એ છટાઈ જાય 2. પછી વાડીમાં છાંટવાની છે. બાકી એમાં બીજી એક એમ નડે એમ નથી. ખડામાં તો જો હાંબો જ છે, કેવો હાંબો ઊભો, અને હાંબો નેદવો અઘરો પડે. હે હમૂરીમ કંઈ ના હોય, પાયડું એવી હોય ને એટલે નડે નહીં. અત્યારે આપણે ફટાફટ ભારી લઈને જઈએ ઘરે જઈને જમી લઈ પછી આવીએ વળી અહીંયા છાંટવા.
તો વાગી ગયા છે અત્યારે 3 અને આપણે આવી ગયા છીએ પાછા દવા છાંટવા. ચા પીને જ જો આવ્યા સીધા દવા છાંટવા. અને આપણે બાકી છે એ વાંથી બાકી છે અમે પાટલે જ છાંટવાની. બપોરે મૂકી ત્યાંથી બપોરે જરાક રેડું આવ્યું હતું, એવું કંઈ નડે એવું નહોતું. અત્યારે ચોખ્ખું લાગે છે બધું, બાકી એમાં શું થાય કંઈ નક્કી ના કહેવાય. હાલો ફટાફટ પહેલાં તો આપણે બે પંપ ભરાઈ ગયા છે અને હવે દવા છાંટવા માંડીએ. તો આ જો હવે છેલ્લા પંપ છે આચીમેન દવા પૂરી થઈ ગઈ. આપણે 40 પંપ છાંટી વાડીમાં, એમાં ત્રાહીઓ નથી લીધો છે, એમાં બહુ ખર નથી ત્રાહીઓ એટલે જે કાઢ્યો આવેલો હોય એમાં પાણી આવેલું જાય છે ને ખડે ઓછું હોય. બાકી હવે કટકીમાં આપણે અહીં પૂગ્યા હોય. કટકીમાં હાંબો બહુ હે નહીં, હે મૂરી છે. પછી કટકીની માંડવી થોડીક ઉના જેવી નથી, એટલે એમાં ખરની દવા આવે એટલે અસર કરે, એટલે એમાં નથી છાંટવાની. હે મૂરી ઉપાડતા વાર ના લાગે બહુ, એમને ઉપાડતી જાય. હાંબો જ વાર લાગે ઉપાડતા, હાંબો વાર ના લાગે પણ એ નુકસાન કરે બહુ. પાડ્યું હોય ને એટલે હાંબો ભરી જાય આ દવાથી, એટલે હે મૂરી ભરીતા જાય પણ એમાં આપણે છાંટવી જ નથી. બાકી આ છેલ્લા પંપ છે હવે કટકીમાં ફટાફટ છાંટી દઈ. એમાં હાંબો જો આમાં ઓછો છે, આમળો વાડીમાં મેન હાંબો હોય બધે આપણે છાંટી દીધી છે. હાજી મેન 40 પંપ. તો વાગ્યા છે અત્યારે 5:30 મિત્રોને ફાઇનલી જો આપણે દવા બધી છંટાઈ ગઈ છે. વાડીમાં જ દવા છાંટવાની હતી. ઓલી બે કટકીમાં તો એવું કોઈ ખડ નથી, અને આમાં તો હેમૂરી છે, હેમૂરી તો નેદાઈ જાય. અને જો આમાં કેવો હાંબો ઉપર, આમાં આપણે દવા છટાઈ ગઈ છે. અને આપણે કાલની ઉલેદીજીમાં દવા છાંટી હતી 3 વાગે, એ બધો મોરો પડવા માંડ્યો હોય હાંબો પીછડાને ભરવા ચાલુ થઈ ગયા છે. ધીરે ધીરે હાવ બધો ભરી જાય. તમને રિઝલ્ટ દેખાડી કેવું કાવે આચીમેન. મારે અત્યારે જો ભારીએ લઈને જવાનું હોય, પંપ બાપુ લઈ લે છે. અહીંથી આપણે જે દવાનું બધું હતું એ લઈ લીધું. હજી જો કાઠીએ પાણી ચાલુ જ છે. આ ભાઈને હજી પાણી જાય છે, એ કાઠીએ બધા ભર્યા છે. આજે ઓછું તો ઘણું થઈ ગયું છે પાણી. આપણે હાલો ફટાફટ પહેલાં તો જઈ ઘરે, અને હજી માલ પાવા નહીં બાકી છે.